હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ફ્રેન્ડ, આજે હું તમારી સાથે શેર કરીશ બ્રેડ કસ્ટર્ડની રેસીપી, જે બનાવવી એકદમ ઇઝી છે અને તે ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. અને પછી આપણે આ ગરમીના દિવસોમાં તેને ઠંડે તેનો આનંદ લઈ શકીએ છીએ. તો એ માટે સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કરી આપણે તેના પર એક પેન રાખીશું. પેનમાં આપણે 2 ચમચી ઘી એડ કરીશું. ઘીને ગરમ થવા દેશું. ઘી ગરમ થાય એટલે મેં અહીંયા 4 બ્રેડ લીધી છે. આ રીતે આપણે બ્રેડને શેકી લેશું. આપણે આને હલકે ગોલ્ડન બ્રાઉન કરવાની છે. એક બાજુ થઈ જાય એટલે આપણે બીજી બાજુ પણ કરી લેશું. આપણે ખાલી આને હલકી ગોલ્ડન બ્રાઉન કરવાની છે. આ રીતે ફ્રેન્ડ્સ આપણે પ્રેસ કરતા જઈશું જેથી તે જલ્દી શેકાઈ જાય. આ રીતે આપણે હલકી ગોલ્ડન બ્રાઉન કરી લેશું બંને બાજુથી. આપણે બ્રેડ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે બંને બાજુથી, તમે જોઈ શકો છો. હવે હું તેને નીકાળી લઈશ અને સાઈડ પર રાખી લેશું. હવે આપણે ગેસ ધીમો કરીશું. અને આપણે અહીંયા દૂધ એડ કરીશું. જે ફૂલ ફેટ વાળું દૂધ આવે છે તે જ એડ કરવાનું છે. જો તમારી પાસે ના હોય તો તમે મલાઈ વગરનું દૂધ પણ એડ કરી શકો છો. પણ જો તમે મલાઈ વાળું દૂધ એડ કરશો તો તેનો ટેસ્ટ અને ઘણો વધી જશે. અહીંયા મેં 3 કપ દૂધ એડ કર્યું છે. અને આપણે હવે દૂધમાં બે ચમચી ખાંડ એડ કરી લેશું. તમે જે રીતનું ગળ્યું ખાતા હોય એ રીતનું એડ કરી શકો છો. તમે ઓછું ખાતા હોય તો અહીંયા ઓછી ખાંડ એડ કરજો, અને ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો તમે ખાંડની જગ્યાએ જાયગરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે ખાંડને મેલ્ટ કરી લેશું. દૂધ આપણું ગરમ થઈ રહ્યું છે. હવે અહીંયા આપણે થોડું દૂધ લઈ અને 2 થી 3 ચમચી જે કસ્ટર્ડ પાવડર આવે છે, અહીંયા મેં વેનીલા ફ્લેવરનો લીધો છે, તમે કોઈ પણ ફ્લેવરનો લઈ શકો છો, તે દૂધમાં એડ કરી લેશું. એડ કરી અને આપણે તેને બરાબર મિક્સ કરી લેશું. અહીંયા આપણે બ્રેડ જે આપણે રોસ્ટ કરી હતી ઘીમાં, તેના આ રીતે નાના નાના ટુકડા કરી લેશું, જેથી આપણને ખાવામાં પણ સરળતા રહે અને સર્વ કરવામાં પણ સરળતા રહે. આ રીતે મેં નાના નાના પીસ કરી લીધા છે. હવે આને આપણે કસ્ટર્ડમાં એડ કરીશું.
તો હવે આપણે આ રીતે કસ્ટર્ડમાં બધી બ્રેડ એડ કરી લેશું. જો મહેમાન આવશે અને તમે આ રીતે બનાવીને આપશો તો એમને કંઈક અલગ વાનગી પણ લાગશે અને તમને બનાવવામાં પણ સરળતા રહેશે. આ રીતે આપણે મિક્સ કરી લેશું, પ્રેસ કરીશું એટલે જે આપણી બ્રેડ છે તે કસ્ટર્ડમાં ડૂબી જાય. તો ફ્રેન્ડ, તૈયાર છે આપણી કસ્ટર્ડ બ્રેડ. હવે આને આપણે એક વાસણમાં લઈ અને ફ્રીજમાં ઠંડી થવા મૂકીશું 5 થી 10 મિનિટ માટે. તો ફ્રેન્ડ, 10 મિનિટ આપણે ફ્રીજમાં ઠંડી કર્યા પછી તૈયાર છે આપણે ઠંડી ઠંડી બ્રેડ કસ્ટર્ડ. તો તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.